નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે મિશન બિન સચિવાલય અંતર્ગત સામાન્ય વિજ્ઞાનનો આજે ભાગ નંબર 3 એટલે કે ત્રીજો પાઠ જોવાનો છે, જેની અંદર આપણે 100 MCQ પ્રશ્નોની આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોમાં। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને એક વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો। તો ચલો મિત્રો, આ વિડીયોને આપણે ચાલુ કરીએ। તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય છે, એટલે કે ડાયાબિટીસ શેની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિનના ઉણપથી ડાયાબિટીસ થાય છે। પ્રશ્ન નંબર 2 કે શ્રી હરિકોટા એટલે કે આંધ્રપ્રદેશ ખાતે જે હરિકોટા આવેલું છે જે શાના માટે જાણીતું છે? તો તેમાં જવાબ છે ઉપગ્રહો છોડવા માટે। પ્રશ્ન નંબર 3 કે સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા માટે વપરાય છે? તો તેમાં જવાબ છે લોહીનું દબાણ માપવા। પ્રશ્ન નંબર 4 સ્વાઇન ફ્લૂ મહામારીની શરૂઆત વર્ષ 2009માં સૌપ્રથમ ક્યાં થઈ હતી? તો સૌપ્રથમ સ્વાઇન ફ્લૂની શરૂઆત થઈ હતી મેક્સિકોથી। પ્રશ્ન નંબર 5 કે તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હોય છે? તો તેમાં જવાબ આવશે 37 સેન્ટીગ્રેડ। પ્રશ્ન નંબર 6 નીચેનામાંથી કયા ગ્રહની આજુબાજુમાં ગેસના વલયો બનેલા છે? તો તેમાં જવાબ આવશે શનિ ગ્રહ। પ્રશ્ન નંબર 7 કે દહીંમાં કયો એસિડ હોય છે? તો તેમાં જવાબ આવશે લેક્ટિક એસિડ। પ્રશ્ન નંબર 8 ચંદ્ર પર ઉતરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? તો તેમાં જવાબ આવશે નીલ આર્મસ્ટ્રોંગ। પ્રશ્ન નંબર 9 કયો વાયુ ધાતુને કાટ લાગવાની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે? તો તેમાં જવાબ આવશે ઓક્સિજન વાયુ। પ્રશ્ન નંબર 10 કે ડીએનએ આમાંથી કોની સાથે સંબંધ છે, એટલે કે ડીએનએ શેની સાથે સંબંધ ધરાવે છે? તો તેમાં જવાબ આવશે વંશ। પ્રશ્ન નંબર 11 કે હૃદયના ધબકારા સ્ટેથોસ્કોપ અને નાડીના ધબકારા તો શેના વડે મપાય? એટલે કે હૃદયના ધબકારા જો આપણે સ્ટેથોસ્કોપ વડે માપવામાં આવે છે, તો નાડીના ધબકારા આપણે માપવા માટે ચેક કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સ્ફિગ્મોમેનોમીટર। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જોઈએ કે નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ કયો છે? તો જેની અંદર ટેલિવિઝન, કોમ્પ્યુટર, રેડિયો અને એક્સરે, આ 4 શબ્દોમાંથી અલગ પડે છે એક્સરે। પ્રશ્ન નંબર 13 કે દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકસાન પહોંચે છે? તો તેમાં જવાબ આવશે લીવર। પ્રશ્ન નંબર 14 કે રફાલ શું છે? તો રફાલ એ એક યુદ્ધ વિમાન છે। પ્રશ્ન નંબર 15 કે ખૂબ ઝડપથી વિકસતી અદ્યતન ટેકનોલોજી કઈ છે? તો તે ટેકનોલોજી છે બાયોટેકનોલોજી। પ્રશ્ન નંબર 16 કે ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના લીધે થાય છે? તો ચિકનગુનિયા રોગ થવાનું શેનાથી ચિકનગુનિયા રોગ ફેલાય છે? તો વાયરસથી। પ્રશ્ન નંબર 17 કે માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે? એટલે કે માનવ શરીરના હાડકાં કેટલા હોય છે? તો તેમાં જવાબ આવશે 213 હાડકાં। પ્રશ્ન નંબર 18 કે કયું પ્રાણી ખાધા પીધા વિના 7 અથવા 8 મહિના સુધી જીવિત રહી શકે? એટલે કે ખાધા પીધા વગર 7 થી 8 મહિના જીવિત રહી શકે તે કયું પ્રાણી? તો તેમાં જવાબ આવશે દેડકું। પ્રશ્ન નંબર 19 કે ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય? એટલે કે પાણીનો બરફ કરવા માટે ગરમી કેટલી ઘટીને થાય તો પાણીનો બરફ થઈ જાય? તો 0। પ્રશ્ન નંબર 20 કે પાણી શાનું બનેલું હોય છે? તો પાણી બનેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન। પ્રશ્ન નંબર 21 કે થર્મોમીટરનો પારો કેટલો આંક બતાવે તો તાવની શરૂઆત કહેવાય? તો તેમાં જવાબ છે 98.5, એટલે કે થર્મોમીટરનો પારો 98.5 બતાવે એટલો આંક બતાવે તો તે તાવની શરૂઆત કહેવાય। પ્રશ્ન નંબર 22 કે માછલી ઘર એ કયા પ્રકારનું નિવસન તંત્ર છે? તો માછલી ઘર એ કૃત્રિમ પ્રકારનું નિવાસ તંત્ર છે। પ્રશ્ન નંબર 23 કે સવારે સૂર્યના તડકામાંથી કયું વિટામિન મળે છે? તો તેમાં જવાબ છે વિટામિન ડી। પ્રશ્ન નંબર 24 કે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે? તો સમતલ અરીસા વડે આભાસી અને ચત્તુ પ્રકારનું જે પ્રતિબિંબ રચાય છે। પ્રશ્ન નંબર 25 કે કયા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તે રોગનું નામ છે કેન્સર। તો કેન્સરની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 26 કે ફેફસાનું પહેલીવાર સફળ પ્રત્યારોપણ કે જે ગ્લોબલ હોસ્પિટલ ખાતે કરાયું છે તો તે ક્યાં આવેલી છે? એટલે કે ગ્લોબલ હોસ્પિટલ ક્યાં આવેલી છે? તો ચેન્નઈ ખાતે। પ્રશ્ન નંબર 27 કે MICRની વિશિષ્ટ શાહી શેમાંથી બનાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે આયર્ન ઓક્સાઇડમાંથી। પ્રશ્ન નંબર 28 કે યુરિયાને શરીરમાંથી કોણ અલગ પાડે છે? તો તેમાં જવાબ આવશે કિડની।
પ્રશ્ન નંબર 29 કે ટાઇફોઇડથી શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? તો તેમાં જવાબ આવશે આંતરડા. પ્રશ્ન નંબર 30 કે ટેલિવિઝનની શોધ નીચેનામાંથી કોણે કરી હતી? તો ટેલિવિઝનના શોધક કોણ છે? તો તેમાં જવાબ આવશે J.L. બેયર્ડ. પ્રશ્ન નંબર 31 કે કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ન્યુટ્રોન. પ્રશ્ન નંબર 32 કે CFC એટલે શું? તો CFC નું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. પ્રશ્ન નંબર 33 કે ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે? તો તે દ્રવ્યનું નામ છે લાઇપેઝ. પ્રશ્ન નંબર 34 કે ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે હોકાયંત્રમાં. પ્રશ્ન નંબર 35 કે સ્માર્ટફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય છે? એટલે કે સ્માર્ટફોનની અંદર કઈ એપ્લિકેશન દ્વારા જે લોકેશન જાણી શકાય? તો તેમાં જવાબ આવશે GPS. પ્રશ્ન નંબર 36 કે ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો તેમાં જવાબ આવશે આર્યભટ્ટ. પ્રશ્ન નંબર 37 કે ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા? તો ભારતના પ્રથમ અવકાશયાત્રીનું નામ છે રાકેશ શર્મા. પ્રશ્ન નંબર 38 કે કોસ્મોલોજીમાં કયા શાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે? એટલે કે કોસ્મોલોજી કયા શાસ્ત્રના અભ્યાસ સાથે સંકળાયેલું છે? તો તેમાં જવાબ છે અંતરિક્ષ વિજ્ઞાન. પ્રશ્ન નંબર 39 કે ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ કેવી હોય છે? તો વધુ હોય છે. પ્રશ્ન નંબર 40 કે કાટ ખાતા લોખંડના ખિલ્લામાં વજનમાં શું ફેરફાર થાય? તો કાટ ખાતા જે લોખંડ હોય તેના વજનમાં શું ફેરફાર થાય? તો તેમાં જવાબ છે વજન વધે. પ્રશ્ન નંબર 41 કે અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે? તો તે આવેલું છે અમદાવાદમાં. પ્રશ્ન નંબર 42 કે એક પદાર્થ પરમાણુઓથી બનેલ છે તેવી ઘોષણા કોણે કરેલી હતી? તો એક પદાર્થ જે પરમાણુથી બનેલો છે એવી ઘોષણા કરનાર છે ઋષિ કણાદ. પ્રશ્ન નંબર 43 કે લેઝર ટેકનોલોજીના શોધક કોણ છે? તો તેમાં જવાબ આવશે થિયોડોર હેરોલ્ડ મેઇન. પ્રશ્ન નંબર 44 કે એક કેલરી એટલે કેટલા જૂલ થાય? તો એક કેલરી એટલે 4.186 જૂલ. પ્રશ્ન નંબર 45 નીચેના પૈકી સૌથી ઊંચી કક્ષાનો કોલસો કયો છે? તો સૌથી ઊંચી કક્ષાનો કોલસો આવશે એન્થ્રેસાઇટ કોલસો. પ્રશ્ન નંબર 46 કે સૌથી હલકો વાયુ કયો છે? તો સૌથી હલકો વાયુ છે હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 47 કે સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? તો સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ છે બુધ ગ્રહ. પ્રશ્ન નંબર 48 કે મેલેરિયાના દર્દી હોય તેના લોહીના નમૂનામાંથી થિન સ્મિયર બનાવવા કેટલા એંગલે પકડવી અને સ્પ્રેડ કરવી પડે? તો તેમાં જવાબ છે 45 ડિગ્રી એંગલે તેને સ્પ્રેડ કરવી પડે. પ્રશ્ન નંબર 49 કે પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી ક્લોરીનની કેટલી ગોળી નખાય છે? એટલે કે જે પીવાનું પાણી હોય તેની અંદર એક માટલામાં 0.5 મિલીની જે ક્લોરીનની ગોળી આવે છે તે કેટલી નાખવામાં આવે છે? તો તેમાં જવાબ છે 1. એટલે 0.5 મિલીએ 1 ક્લોરીનની ગોળી નાખવામાં આવે છે. પ્રશ્ન નંબર 50 નીચેનામાંથી કઈ કામગીરી માટે ઘર ખાલી કરાવવું પડે છે? એટલે કે જંતુનાશક દવાનો જ્યારે છંટકાવ કરવાની કામગીરી હોય ત્યારે ઘર ખાલી કરવું પડે છે. પ્રશ્ન નંબર 51 કે પીવાયવેક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે? તો વાયવેક્સનો જે પીવાયવેક્સ છે તેની અંદર કેટલા દિવસની સારવાર આવે? તો 14 દિવસની સારવાર આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 52 કે ડૉક્ટર હોમી ભાભા કઈ ઉર્જાના પિતામહ છે? તો તે ઉર્જા છે પરમાણુ ઉર્જા. તો પરમાણુ ઉર્જાના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે? તો ડૉક્ટર હોમી ભાભાને. પ્રશ્ન નંબર 53 કે ટીબીના માઇક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમૂનાની તપાસ થાય છે? તો તેમાં જવાબ છે 2. પ્રશ્ન નંબર 54 કે બ્લડ પ્રેશર માપવા માટે કયું સાધન વપરાય છે? તો તેમાં જવાબ છે સ્પિગ્મોમેનોમીટર. પ્રશ્ન નંબર 55 કે પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? તો તેમાં જવાબ છે 2 ઇન્જેક્શન. પ્રશ્ન નંબર 56 કે પીબી દર્દીના નિદાન માટે શેનો આધાર રાખવામાં આવે છે? તો કે ચાઠા 6 થી ઓછા હોવા જોઈએ. એટલે કે ચાઠા જે હોય છે તે 6 થી ઓછા હોવા જોઈએ. પ્રશ્ન નંબર 57 કે ઝાડા રોગ માટે શેનાથી થાય છે? એટલે કે ઝાડા રોગ શેનાથી થાય છે? તો કે દૂષિત ખોરાકથી. પ્રશ્ન નંબર 58 કે ભારતીય મિસાઇલ કાર્યક્રમના પિતા કોને ગણવામાં આવે છે? તો તેમાં જવાબ છે ડૉક્ટર APJ અબ્દુલ કલામને.
પ્રશ્ન નંબર 59 કે હિપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો શાને લીધે થાય છે? તો તેમાં જવાબ છે લોહીને લીધે. પ્રશ્ન નંબર 60 કે ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે? તો ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનાને ઉજવવામાં આવે છે? તો કે જુલાઈ મહિનાને. પ્રશ્ન નંબર 61 કે હુકવર્માની સારવારમાં કઈ ટેબ્લેટ આપવામાં આવે છે? તો હુકવર્મની સારવાર જે થાય તેમાં જે ટેબ્લેટ આપવામાં આવે છે તેનું નામ છે આલ્બેન્ડાઝોલ. તો આલ્બેન્ડાઝોલ જે ટેબ્લેટ છે તે ટેબ્લેટનું નામ છે તે હુકવર્મની સારવારમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 62 કે ક્લોરિનેશન શેનું કરવામાં આવે છે? તો ક્લોરિનેશન શેનું કરવામાં આવે? તો પાણીનું. પ્રશ્ન નંબર 63 કે લેપ્રા રિએક્શનમાં કઈ દવા ખૂબ અસરકારક છે? તો તેમાં જવાબ છે પ્રેડનિસોલોન. તો પ્રેડનિસોલોન જે છે તે ખૂબ અસરકારક છે લેપ્રા રિએક્શનમાં. પ્રશ્ન નંબર 64 કે ન્યુટ્રિશન એનિમિયા કયા પોષક તત્વોની ઉણપથી થાય છે? તો તેમાં જવાબ છે આયર્નની ઉણપથી. પ્રશ્ન નંબર 65 કે એમડીઆર ટીબીની દવાનો સમયગાળો કેટલો છે? તો એમડીઆર ટીબીની દવાનો જે સમયગાળો છે તે કેટલો છે? તો 24 માસનો. પ્રશ્ન નંબર 66 કે ડીડીટીનું આખું નામ જણાવો. તો ડીડીટીનું આખું નામ શું થાય છે? તો કે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન જે આ ડીડીટીનું ફૂલ ફોર્મ છે. પ્રશ્ન નંબર 67 કે એનવીબીડીસીપીનું પૂરું નામ શું છે? એટલે કે એનવીબીડીસીપીનું ફૂલ ફોર્મ થશે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. ફરીવાર જોઈએ, નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 68 કે દવા લીધા પછી પેશાબ લાલ થયો તેવું કઈ દવાથી થાય? તો દવા લીધા પછી પેશાબ લાલ થઈ જાય તેવું કઈ દવાથી થાય? તો તેમાં જવાબ આવશે રિફામ્પસિન. તો રિફામ્પસિન જે દવા છે તેનાથી દવા લીધા પછી જે પેશાબનો રંગ હોય છે તે લાલ થાય છે. પ્રશ્ન નંબર 69 કે હવા દ્વારા ફેલાતો રોગ કયો છે? તો નીચેનામાંથી જે રોગ આપેલો છે તે કયો રોગ હવાથી ફેલાય છે? તો તેમાં જવાબ આવશે ફ્લૂ. પ્રશ્ન નંબર 70 કે ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ઝીંકની ગોળી. પ્રશ્ન નંબર 71 નીચેનામાંથી કયો રોગ બિનચેપી છે? તો જે બિનચેપી રોગ છે તે કયો છે નીચેનામાંથી? તો કેન્સર જે રોગ છે તે બિનચેપી છે. પ્રશ્ન નંબર 72 કે ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયાને કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 5 દિવસ બાદ. પ્રશ્ન નંબર 73 કે ORSના એક પેકેટમાં પોટેશિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? તો એક પેકેટમાં જે ORSનું એક પેકેટ હોય તેની અંદર પોટેશિયમ ક્લોરાઇડની કેટલી માત્રા હોય છે? તો 2.5 ગ્રામ. પ્રશ્ન નંબર 74 કે કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 75 કે ટ્યુબરક્યુલોસિસ કયા જંતુથી ફેલાય છે? તો ટ્યુબરક્યુલોસિસ કયા જંતુથી ફેલાય? તો તેમાં જવાબ આવશે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ. તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ જે છે તે કયા જંતુનું નામ છે તેનાથી ટ્યુબરક્યુલોસિસ જંતુથી આ ફેલાય છે. તે જે જંતુનું નામ છે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ. પ્રશ્ન નંબર 76 કે ઓરી કઈ રીતે ફેલાય છે? તો ઓરી હવાથી ફેલાય છે. પ્રશ્ન નંબર 77 કે પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે? તો પોરાનાશક માટે ટેમેફોસનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 78 કે ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે? તો તેમાં જવાબ આવશે સ્વાઇન ફ્લૂ. પ્રશ્ન નંબર 79 કે ARVનું આખું નામ જણાવો. તો ARVનું આખું નામ છે એન્ટી રેબીઝ વેક્સિન. પ્રશ્ન નંબર 80 કે ટીબીનો સામાન્ય પ્રકાર કયો છે? તો ટીબીનો સામાન્ય પ્રકાર છે ફેફસાનો ટીબી જે સામાન્ય પ્રકાર છે. પ્રશ્ન નંબર 81 કે એપિડેમિક એટલે શું? તો એપિડેમિક એટલે કે એક જ રોગના એક સાથે ઘણા કેસ જેને એપિડેમિક કહેવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 82 કે રસીઓની કોલ્ડ ચેઇન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે? જે રસીઓ હોય છે તેનું જે કોલ્ડ ટેમ્પરેચર હોય છે તેને જાળવવા માટે કેટલા ઉષ્ણતામાને રાખવામાં આવે છે? તો તેમાં જવાબ છે +2 સેગ્રેથી 8 સેન્ટીગ્રેડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 83 કે પ્રકાશ વર્ષ શાનો એકમ છે? તો પ્રકાશ વર્ષ એકમ છે અંતર માપવાનો. પ્રશ્ન નંબર 84 કે લોલકના નિયમના શોધક જણાવો. તો લોલકના નિયમના શોધકનું નામ શું છે? તો તેમાં જવાબ છે ગેલિલિયો.
પ્રશ્ન નંબર 85 કે પ્રોટોન ટ્રાન્સફર થિયરીના શોધક કોણ છે? તો પ્રોટોન ટ્રાન્સફર થિયરીના જે થિયરી છે તેના શોધકનું નામ છે લોરી બ્રોન્સ્ટેડ. પ્રશ્ન નંબર 86 કે રુધિર જૂથના શોધક જણાવો. તો રુધિર જૂથના શોધકનું નામ છે કાર્લ લેન્ડસ્ટીનર. પ્રશ્ન નંબર 87 કે ક્ષ કિરણોના શોધક જણાવો. તો તેમાં જવાબ છે રોન્ટજન. પ્રશ્ન નંબર 88 કે માઇક્રોસ્કોપના શોધક જણાવો. તો માઇક્રોસ્કોપના શોધકનું નામ છે જેડ જેન્સન. પ્રશ્ન નંબર 89 કે સ્ટીમ એન્જિનના શોધક જણાવો. તો સ્ટીમ એન્જિનના શોધકનું નામ છે જેમ્સ વોટ. પ્રશ્ન નંબર 90 કે કોમ્પ્યુટરના શોધક કોણ છે? તો તેમાં જવાબ છે ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 91 કે ટેલિગ્રાફના શોધકનું નામ શું છે? તો સેમ્યુઅલ મોર્સ. સેમ્યુઅલ મોર્સ એ ટેલિગ્રાફના શોધક છે. પ્રશ્ન નંબર 92 કે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા થાય? તો એક પ્રકાશ વર્ષ બરાબર 63,000. પ્રશ્ન નંબર 93 નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહેવાય છે? તો ગ્રીન હાઉસ વાયુ કોને કહેવાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોક્લોરોકાર્બન અને ક્લોરોફ્લોરોકાર્બન, આ ત્રણેયને ગ્રીન હાઉસ વાયુ કહેવાય છે. પ્રશ્ન નંબર 94 કે સ્વાઇન ફ્લૂ કયા વાયરસથી ફેલાય છે? તો તે વાયરસનું નામ છે H1N1. પ્રશ્ન નંબર 95 કે ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે? તો તેમાં જવાબ છે મિથેન. પ્રશ્ન નંબર 96 નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગ છે? એટલે કે મૂળભૂત રંગ કયા છે? તો લાલ, વાદળી અને પીળો જે મૂળભૂત રંગ તરીકે અહીંયા આપેલા છે લાલ, વાદળી અને પીળો. તો મિત્રો આ જે પ્રાથમિક રંગો નથી, લાલ, વાદળી અને પીળો નો આવે, ઓપ્શન ડી આવશે, લાલ, લીલો અને વાદળી, એટલે કે RGB. તો ઓપ્શન ડી અહીંયા સાચો આવશે, અહીં મિસ્ટેક થઈ ગઈ છે, તો ઓપ્શન ડી સાચો આવશે, લાલ, લીલો અને વાદળી. પ્રશ્ન નંબર 97 કે ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર કોણ હતા? તો તેમનું નામ છે નીલ આર્મસ્ટ્રોંગ. પ્રશ્ન નંબર 98 કે મનુષ્યના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? તો મનુષ્યના પાચનની પ્રક્રિયાની શરૂઆત થાય છે મુખથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 99 કે ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? એટલે કે ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે? તો કે વૈશ્વિક તાપમાનમાં વધારો. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે કે 100મો પ્રશ્ન, ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે નીંદણ. તો મિત્રો આ આપણે જોયા સામાન્ય જ્ઞાનના ભાગ 3ના 100 પ્રશ્નો MCQ પ્રકારના. જો મિત્રો આ પ્રશ્ન તમને પસંદ આવ્યો, એટલે કે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. તો ચલો મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.